હાલ નર્મદા જિલ્લાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે છે અને અત્યારે જે ચર્ચાસ્પદ મુદ્દો છે તે એ છે કે ભાઈ પત્રકારો જે છે તે હવે રાજકારણમાં જઈ રહ્યા છે અને પત્રકારો જે છે તે જેમની જે સિચ્યુએશન હતી તે એવી છે કે તેમે પક્ષ વિપક્ષને તેમણે સવાલો કર્યા અને હવે તેઓ પોતે રાજકારણમાં જંપ લાવવા જઈ રહ્યા છે। એવા જ અત્યારે આપણે બીજા એક પત્રકારની વાત કરીશું જેમનું નામ છે આસિફભાઈ પઠાણ। આપણી સાથે તેઓ જોડાયા છે। આસિફભાઈ, તમે પત્રકારિતા તરીકે ઝળક્યા અને તમે પક્ષ વિપક્ષને સવાલો કર્યા અને હવે તમે રાજકારણમાં જંપ લાવવા જઈ રહ્યા છો, તેના વિશે વિસ્તૃત માહિતી આપો। પત્રકાર તરીકે સમાજના વિવિધ પ્રશ્નોની મેં રજૂઆતો કરી છે। પત્રકારત્વના માધ્યમથી સમાજમાં જે સમસ્યાઓ પ્રવર્તે છે તેને પ્રકાશિત કરી સરકારશ્રીનું ધ્યાન દોરી એ સમસ્યાઓનું નિરાકરણ થાય એ દિશામાં લગભગ છેલ્લા 30-32 વર્ષથી કાર્યશીલ છું। પરંતુ પત્રકારત્વનું એક એવું માધ્યમ છે કે જેનું મીડિયા રિસ્પોન્સ સરકાર પણ લે છે અને અમારા માધ્યમથી પ્રકાશિત થયેલા સમાચારોનું અમે જે સમસ્યાઓ બતાવીએ છીએ તે સરકારશ્રી તેને ધ્યાનમાં રાખી તે સમસ્યાઓનો હલ પણ લાવતી હોય છે। પરંતુ અહીંયા હવે પત્રકારત્વ તો મારું ચાલુ જ છે। હું 2 દૈનિક અખબારોમાં મેનેજિંગ એડિટર તરીકે છું, એક દૈનિક અખબારમાં હું બ્યુરો ચીફ તરીકે છું અને સમાચારોના માધ્યમથી તો હું સમાજની જે કંઈ સમસ્યાઓ છે, ઇવન રાજપીપળા નગરની જે કંઈ સમસ્યાઓ છે, અમારા 5 નંબર નગરપાલિકાના વોર્ડની જે કંઈ સમસ્યાઓ છે, જેવી કે પાણીની સમસ્યા, રસ્તાની સમસ્યા, પીવાના પાણીમાં કબૂતરના પીછા આવવા, કબૂતરના હાડકાં આવવા, આ બધી સમસ્યાઓને અમે સમયાંતરે જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે અમે પ્રકાશિત તો કરી જ છે અને વહીવટનું ધ્યાન દોરી અને વહીવટના અમે કાન આંબળીને એક ચોથી જાગીર મીડિયાને કહેવાય છે તો તેના માધ્યમથી અમે આ સમસ્યાનું હલ લાવ્યા પણ છે અને એમાં અમને સફળતા પણ મળેલી છે। એટલે પત્રકારત્વનું તો મારું હું ધર્મ નિભાવું જ છું, પરંતુ હવે આ વહીવટમાં અને નગરપાલિકાના શાસનમાં જવાનું એના માટે નક્કી કર્યું કે શાસનમાં રાજપીપળા નગરપાલિકામાં ખૂબ જ સમસ્યાઓ છે। રાજપીપળા નગરપાલિકાને સરકારશ્રી કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે। આ ગ્રાન્ટોનો સદુપયોગ થાય અને કેટલાક નિશ્ચિત વિસ્તારો જે છે, અમુક જેટલા જે વોર્ડ છે કે જ્યાં ગાડી માઇનોરિટી વસવાટ કરે છે, દલિતો વસવાટ કરે છે, આદિજાતિઓ વસવાટ કરે છે, ઇવન ઉજળિયાત વર્ગ પણ જ્યાં ગાડી વસવાટ કરે છે ત્યાં ગાડી અમુક ભૌતિક સુવિધાઓ જ નથી, જેવી કે પાણીની ખૂબ જ સમસ્યા છે, રસ્તાની ખૂબ જ સમસ્યા છે। જીત્યા પછી તમારો કયા કામને તમે પ્રાધાન્ય વધુ આપશો તે વિશે માહિતી આપો। જીત્યા પછી મેં મારા વોર્ડ નંબર 5માં ફર્યો, તમામ મતદારોનો સંપર્ક સાધ્યો। એમાં મને જાણવા મળ્યું કે પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે। અમુક વિસ્તારો છે, દાખલા તરીકે હું તમને કહું, સિંધીવાડ, બાવગોળ ટેકરી, નવી નગરી, આ બાજુ માલીવાડ, માલીવાડ, પછી આ રણછોડજી મંદિર તરફે તે બાજુ ઘણી બધી સમસ્યાઓ છે કે જ્યાં ગાડી પાણી નથી આવતું। પાણી, આ લક્ષ્મીનારાયણ મંદિર પાસે પણ પાણીની સમસ્યા છે, ગટરો સાફ સફાઈ નથી થતી। એટલે આ વિકટ સમસ્યાઓ છે, એટલે પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન છે। એટલે પાણીની સમસ્યા શું છે? પાણી જીવન જરૂરિયાતની એક વસ્તુ છે, એટલે પાણીની ખૂબ જ મોટી સમસ્યા। પછી રસ્તાઓની સમસ્યા, બરાબર છે, અમુક જગ્યાએ રસ્તાઓ તમે જુઓ તો 2-3, 4 વાર બની જાય છે અને અમુક વિસ્તારોને બિલકુલ નિગ્લેક્ટ જ કરવામાં આવે છે, તે માટે ધ્યાન જ નથી આપવામાં આવતું। એટલે સૌથી પહેલું પાણીનો પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરીશ અને મારા માધ્યમથી હું મારા મતદારોને પણ વોર્ડ નંબર 5ના એક મારા તરફથી ખાતરી આપું છું કે તમે મારામાં વિશ્વાસ રાખીને વિજેતા બનાવશો તો તમારી સમસ્યાઓને દૂર કરવા જીત્યા પછી તરત જ લાગી જઈશું। અને જો મારી પાસે એક મીડિયાનું પણ માધ્યમ છે અને મીડિયાના માધ્યમથી પણ અમે તમારી સમસ્યાઓને કાયમના માટે ઉજાગર કરી તમારી સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસો હાથ ધરીશું। તો મિત્રો, આ હતા પત્રકાર આસિફભાઈ પઠાણ, જેઓ હાલ વોર્ડ નંબર 5થી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી છે અને તેમણે જ્યારે તેઓ પત્રકારિતામાં હતા તે વખતે તે દૈનિક અખબારમાં એક મેનેજિંગ એડિટર તરીકે તેમણે ફરજ નિભાવી ને હવે તેઓ રાજકારણ તરફ વળી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જે અમારા વિસ્તારની સમસ્યાઓ છે તેને લઈને હું રાજકારણ તરફ જઈ રહ્યો છું। હવે જોવું રહ્યું કે જનતા જે છે તે 26 તારીખે શું હવે આવનાર સમય જ નક્કી કરશે। હું અરબાઝ આરબ, રાજપીપળાથી સરદારનો અવાજ, નમસ્કાર।